નમસ્કાર, સ્વાગત છે આપનું બજેટ 2024-27ના વિશેષ કાર્યક્રમમાં અને આપની સાથે હું છું શિવાની। બજેટ આવે રજૂ થઈ ચૂક્યું છે અને સતત 9મી વખત નાણામંત્રી નિર્મલા સીતારમણજીએ બજેટ રજૂ કર્યું। હવે આ બજેટ તરફથી ઘણી બધી એવી વાતો કરવામાં આવી રહી છે। જીસીસીઆઈ દ્વારા પણ સૌપ્રથમ પ્રતિક્રિયા આપવામાં આવી અને આ બજેટ ગુજરાત માટે આવકારદાયક માનવામાં આવી રહ્યું છે। ઓવરઓલ વાત કરવામાં આવે તો આ બજેટને ઘણું એવું જે રીતે સમજાવવામાં આવ્યું હતું, ખાસ કરીને 25 વર્ષના વિઝન સાથે મોદી સરકારનું જે આ બજેટ છે તે રજૂ કરાયું છે અને વિકાસની ઘણી એવી વાતો કરવામાં આવી છે અને વિકાસને આધારિત જ આ બજેટ ગણવામાં આવી રહ્યું છે। મહત્વના મુદ્દાઓ પર નજર કરીએ તો આ બજેટમાં કોઈ પણ પ્રકારના ઇન્કમ ટેક્સ સ્લેબમાં ફેરફાર નથી કરવામાં આવ્યો। ઇન્કમ ટેક્સ એક્ટ કે જે 1 એપ્રિલથી લાગુ થશે, જે અતિ મહત્વપૂર્ણ ગણવામાં આવી રહ્યો છે। ઇન્ફ્રાસ્ટ્રક્ચરને બૂસ્ટઅપ મળે તે માટેના પણ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે અને તેના પાછળ જે ખર્ચ પણ વધારવામાં આવ્યો છે અને એટલા જ માટે આ બજેટ આવકારદાયી માનવામાં આવી રહ્યું છે। ઓવરઓલ જો બજેટ ગણવામાં આવે તો આપણે આપણી સાથે જે ચર્ચામાં જોડાય છે તેમની પાસેથી જાણવાનો પ્રયત્ન કરીશું કે આ બજેટ તેમને કેવું લાગ્યું, કારણ કે અર્થશાસ્ત્રીઓ છે તેમના દ્રષ્ટિએ કેવું લાગ્યું। ઉદ્યોગને પ્રોત્સાહન આપનારું બજેટ માનવામાં આવી રહ્યું છે, ખાસ એમએસએમઈ કે જે અત્યારે વેગ પકડી રહ્યું છે। નવા સ્ટાર્ટઅપ્સ જે અત્યારે ઉદ્યોગોમાં અત્યારે ખાસ બની રહ્યા છે, યુવાને જે સ્ટાર્ટઅપ ક્ષેત્રમાં પ્રોત્સાહન મળે તે માટેના પણ આ બજેટમાં ઉલ્લેખ કરાયો છે। મહિલાઓ માટે પણ આ બજેટ છે, કારણ કે જે મહિલાઓની વાત કરીએ તો ઉદ્યોગ સાહસિકતા વધારવા મહિલાઓને સહાય કરાશે, એટલે કે મહિલાલક્ષી પણ આ બજેટ ગણવામાં આવી। તો ઓવરઓલ આ બજેટ કેવું ગણી શકાય અને તેનાથી ભવિષ્યમાં શું લાભ થઈ શકે છે, તમામ વિશે આજે આપણે વાત કરીશું। આપણી સાથે આ વિશેષ ચર્ચામાં જોડાયા છે નીતિન પાઠક કે જેઓ આર્થિક વિશ્લેષક છે, મહેન્દ્ર ત્રિવેદી કે જેઓ અર્થશાસ્ત્રી છે, વૈભવ જાજુ કે જેઓ સીએ છે અને એડવોકેટ છે, આશિષ ગુજરાતી કે જેઓ પૂર્વ પ્રમુખ એસજીસીસીઆઈમાંથી જોડાયા છે। આપ ચારેયનું હાર્દિક સ્વાગત છે। નમસ્કાર. થેન્ક યુ ફોર ઇન્વાઇટિંગ। આશિષજી, બજેટ 2026-27 આપની દ્રષ્ટિએ આપને કેવું લાગ્યું આ બજેટ? અમારા જે દક્ષિણ ગુજરાતમાં જે મેઇન ટેક્સટાઇલનો બિઝનેસ છે એના પોઈન્ટ ઓફ વ્યૂ જો હું વાત કરું તો મેડમે અનાઉન્સમેન્ટ કર્યું છે કે મેગા ટેક્સટાઇલ પાર્ક જે છે એને મિશન મોડ પર હવે ડેવલપ કરવામાં આવશે। તો જે ઓલરેડી એક મેગા ટેક્સટાઇલ પાર્ક સુરતને એલોટ થયો છે, તો એનાથી આપણે સુરતની જે ઇકોસિસ્ટમ છે એ વધુ મજબૂત થશે। બીજું જે છે તે એમએમએફ ફાઈબર મિશનમાં બંને નેચરલ ફાઈબર મિશન અને એમએમએફ ફાઈબર મિશન, એટલે જેટલા બી સ્પેશિયાલિટી યાર્ન અને ફાઈબર જે છે જેની ડિપેન્ડન્સી આપણે ઇમ્પોર્ટ પર ગણી છે, એનું બી એક મિશન જાહેર કરવામાં આવ્યું છે। તો જે સ્પેશિયાલિટી યાર્ન અને ફાઈબર જો બનશે અહીંયા, તો આપણાથી હાઈ વેલ્યુ ટેક્સટાઇલ અને ગાર્મેન્ટ પ્રોડક્શન સારું એવું વધી જશે અને જેનાથી આપણી એક્સપોર્ટ વધશે અને જે અમુક ઇમ્પોર્ટ સબસ્ટિટ્યુટ આપણે ટેક્સટાઇલ અને ગાર્મેન્ટ નું પ્રોડક્શન વધશે, જે આપણે નિર્ભર હતા ચાઇના, વિયેતનામ, બાંગ્લાદેશ પર। અને ત્રીજી એક જે મોટી જાહેરાત જે છે તે ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીના જેટલા બી ટ્રેડિશનલ ક્લસ્ટર છે જે ખૂબ મોટી સંખ્યામાં રોજગારી આપે છે, જેમ કે સુરત છે, ઇચલકરંજી છે, ઈરોડ છે, તિરુપુર છે, એને એ ક્લસ્ટરને મોડર્નાઇઝ કરવાની વાત કરી છે। તો એમાં બંને વસ્તુ આવી જશે કે એ ક્લસ્ટરમાં એક સારું એવું ઇનોવેશન સેન્ટર અને એ ક્લસ્ટરને લગતા જેટલા બી કેપિટલ ગુડ્સ છે, જેમ કે અમારે ત્યાં વિવિંગ મશીન છે, પ્રિન્ટિંગ મશીન છે, ડિજિટલ પ્રિન્ટિંગ છે, એ મોડર્નાઇઝ થાય એટલે એની એક સ્કીમ જરૂરથી આવશે એવું લાગે છે। એટલે ઓવરઓલ દક્ષિણ ગુજરાત માટે ખૂબ જ સારું બજેટ છે। જી નીતિનજી, આપ શું કહેશો? આ બજેટ 2026-27 જે અપેક્ષાઓ રાખવામાં આવી હતી, અપેક્ષા આધારિત આ બજેટ ગણવામાં આવે કે કેમ? હાજી, અપેક્ષા જી સોરી નીતિનજી। યાર, બોલો બોલો। આ બજેટમાં એ લોકોએ જે રીતના નાના જે લૂપહોલ્સ હતા, અત્યારે ગવર્મેન્ટની એક જ સ્કીમ છે કે અત્યારે આપણી પાસે યુથ એટલું બધું છે, એનો કેવી રીતના મેક્સિમમ એડવાન્ટેજ લેવાય એના માટેનું એક બજેટ છે। એમાં એક બીજું છે મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં જે કોરિડોર છે, દિલ્હી કોરિડોર છે, જે ફ્રેટ કોરિડોર છે, એમનું જે ટોટલ ટ્રાન્સપોર્ટેશન જે કોસ્ટ છે એ અત્યારે ડબલ ડિજિટમાં છે। એ લોકોને નીચે લાવે તો આપણે કોમ્પિટેટિવ સ્પિરિટ ભેગો થાય, એના માટે એ લોકોએ આખી ફ્રેટ કોરિડોરને અને એની આજુબાજુનું જે ડેવલપ કરો એના માટેનો એક સતત પ્રયાસ હતો, એ અત્યારે કામે લાગી ગયું છે। પ્લસ બીજું, અત્યારે આપણે જે ફોરેનથી જે ફંડ લાવતા હતા એ મોટાભાગે આપણે ઇક્વિટી સેક્ટરમાં જ લાવતા હતા। અત્યારે એ લોકોએ એવું નક્કી કર્યું કે ઇક્વિટી જોડે ડેપ્થ સેક્ટરમાંથી બી પૈસા લાવવા જોઈએ, ફંડ આવવું જોઈએ। એના માટે એમણે એક કમિટી ઊભી કરી, કમિટી એસ્ટાબ્લિશ કરી છે અને એ કમિટીને લીધે
તમે થોડા સમયમાં જોશો તો લેબમાં બી પૈસા આવતા થઈ જશે. તમને હું હવે બીજી એક વાત કરું તો આપણે પેલા એની વાત કરી કે ટેક્સ લેબમાં શું થયું છે. ઓકે, તો ટેક્સ લેબમાં કોઈ ચેન્જ કરવામાં નથી આવ્યો અને જે નવા રિટર્ન ભરવાની જે તારીખ છે એ પહેલા 31 જુલાઈ હતી અને નોન ઓડિટેડ વાળાને 31 ઓગસ્ટ કરી છે. પછી જે ફોરેનથી જે લોકો ફંડ લઈને આવતા હતા, ફોરેનથી જેમ કે લોકો પહેલા કોઈ માણસે ઇન્ડિયાથી બહાર જઈને જોબ કરીને પછી ઇન્ડિયામાં પાછો આવે છે, અથવા કોઈ ઇન્ફોસિસ કે ફોરેન કંપનીમાં એને ત્યાં જોબ મળે છે અને ઈસોપ છે, એ લોકોએ એમના શેર જ્યારે ઇન્ડિયામાં પાછા આવે અથવા એમની એસેટ રહી ગઈ હોય તો એમના માટે એ લોકો એમનેસ્ટી સ્કીમ બહાર પાડશે. બરાબર. પ્લસ બીજું કે જે લોકોને ટેક્સ ભરવો પડતો હતો, જે આપણે ઇક્વિટી પર જે એસટીટી છે એમણે ઓપ્શન અને ખાલી ઇક્વિટી અને ઓપ્શન અને ફ્યુચર પર જ એમણે જે એસટીટી લાગતો હતો એ એમણે થોડો વધાર્યો છે. પ્લસ અત્યારે ઘણી બધી કંપનીઓના બાયબેક આવતા હતા. બાયબેકમાં એવું થતું હતું કે લોકોને કેપિટલ ગેઇન લાગતો હતો અને એ બહુ હતું, તો એ લોકોએ કીધું કે એમાં કેપિટલ ગેઇન લાગશે, પણ જે પ્રમોટર છે, જે પ્રમોટર જે કંપનીના નામે શેર છે અને પ્રમોટર છે જેની પાસે પોતાના ઇન્ડિવિડ્યુઅલ નામમાં શેર છે, એમને 22.5% અને 30% લેખે ભરવો પડશે. પ્લસ અત્યારે જે ઇન્ડિયામાં જે ટેક્સ હોલિડેની સ્કીમ બહાર પડી છે, જે ડેટા સેન્ટર છે, ડેટા સેન્ટર એટલે કે આપણે ત્યાં આગળ એઆઈને રિલેટેડ ડેટા બનાવે ને પછી એ લોકો ત્યાં બહાર એક્સપોર્ટ સર્વિસ કરે, એક્સપોર્ટ ડેટાને યુઝ કરવા દે અથવા ઇન્ડિયામાં યુઝ કરો તો એમને 5 વર્ષનો ટેક્સ હોલિડે આપ્યો છે અપ ટુ 2047. તો એ એક મોટું એડવાન્ટેજ છે. મેં કેટેગરી 1 અને કેટેગરી 2 કીધું કે જે લોકો ફોરેનથી આવે છે અને પોતાની એસેટ બતાવતા નથી, તો એમને હવે જો એમણે એની ઇન્કમ બતાવ્યો પણ એસેટ ના બતાવ્યું તો એના માટે એમનેસ્ટી સ્કીમ આવશે, એટલે એક મોટો ફાયદો થશે. રિવાઇઝ રિટર્ન ભરવાની જે પહેલા જે તારીખ હતી 31 ડિસેમ્બર સુધી જ તમે રિટર્ન ભરી શકતા હતા. નાઉ ઇટ હેઝ બીન ઇન્ક્રીઝ ટુ 31 માર્ચ 2000 જી રિવાઇઝ ઇન્કમ નીતિનજી ભરી શકો. નીતિનજી આગળ વાત કરીશું. આપણી સાથે વૈભવજી જોડાયા છે. વૈભવજી, ઓવરઓલ જો બજેટની વાત કરીએ તો આ બજેટ જે રજૂ થયું છે તે કેવું ગણવામાં આવે? સો આ બજેટ આમ જોઈએ તો ઇકોનોમીને બૂસ્ટ કરવા, મને અવાજ આવી રહ્યો છે? જી જી. હા, આ બજેટ ઓવરઓલ જોવા જઈએ તો ઇકોનોમીને બૂસ્ટ જી વૈભવજી, આપનો અવાજ નથી આવી રહ્યો. અવાજ નથી. જી વૈભવજી, આપની પાસે આવીશ. આપનો અવાજ નથી આવી રહ્યો. મહેન્દ્રજી, જ્યારે આપણે ઇકોનોમિકલી અત્યારે વાત કરી રહ્યા છે ત્યારે અર્થશાસ્ત્રી તરીકે આપ આ બજેટને કઈ રીતે જુઓ છો? મેડમ, સૌપ્રથમ તો બજેટની ચર્ચા ખૂબ લાંબી થઈ શકે. મેં બુલેટ પોઈન્ટ બજેટના જોયા તો લગભગ 100 ની આસપાસ થાય છે. ના, બજેટને આપણે એ રીતે વ્યૂ કરવું જોઈએ કે જ્યારે વૈશ્વિક યુદ્ધો ચાલી રહ્યા છે, બીજી બાજુ ટ્રમ્પ સાહેબની નકારાત્મક ટેરિફ પોલિસીથી અલગ અલગ દેશો પણ પરેશાન છે. બધાના વિકાસ દર મેળવવામાં દરેક દેશને ઘણા બધા પ્રોબ્લેમ છે. એવા સંજોગોમાં જ્યારે આ બજેટ રજૂ થયું છે તો એના માટે મારી દ્રષ્ટિએ ગવર્મેન્ટે કોર્નર ઇશ્યુઝને કવર કર્યા છે. ખાસ કરીને યુવાનોને, મહિલાઓને, એમએસએમઈને, એગ્રીકલ્ચરને અને ઉત્પાદનને વેગ મળે, સપોર્ટ મળે, પ્રોત્સાહન મળે એવા તમામ પ્રકારના ઇન્ફ્રાસ્ટ્રક્ચરના અને અન્ય કામોને આ બજેટથી લોકોએ કવર કરવાનો બહુ સુંદર પ્રયાસ કર્યો છે. એમાં બે મત નથી. ખાસ કરીને મોદી સાહેબની જે મિશન છે ઇન્ડિયા ડેવલપ કરવું 2047 સુધીમાં, એના માટે જે યોજનાઓ બની છે, બહુ ટૂંકમાં કહું તો મેક ઇન ઇન્ડિયા, સ્ટાર્ટઅપ ઇન્ડિયા, સ્કિલ્ડ ઇન્ડિયા, એ બધી જે સ્કીમો બની છે ને એને એક વધારાની મજબૂતી આપવા માટેના તમામ પ્રયાસ બજેટમાં કર્યા હોય એવું સ્પષ્ટ મને દેખાય છે. કારણ કે લાંબા ગાળાના જે ઇન્ફ્રાસ્ટ્રક્ચરના રોકાણો છે, એ પછી રેલવે હોય, એ સેમિકન્ડક્ટરનું ઉત્પાદન હોય, દવાઓ સસ્તી કરીને મેન્યુફેક્ચરિંગ સારું કરવાનું હોય, મધ્યમ વર્ગને અમુક એવા ખર્ચા છે કે એની અંદર એને રાહત મળે. એવી રીતે ખેડૂતોને તાલીમ આપવી, એની આવક વધે એના માટે, પશુધન માટે, પશુપાલન માટે, બદામ, કોકો, કાજુ, નાળિયેર જેવા પાકને પ્રોત્સાહન મળશે. એ એક લાઈન સાંભળીને પણ આનંદ થાય એવી વાત છે.
તો બજેટની અંદર આપણે એમ કહી શકીએ કે મહિલાઓને ધ્યાનમાં રાખવામાં આવી છે, આત્મનિર્ભર ભારતને કેન્દ્રમાં રાખવામાં આવ્યું છે, સૌનો સાથ સૌનો વિકાસ એ બોલવાથી નહીં પણ એક્શન દ્વારા અમલમાં આવે એનો નક્કર પ્રયાસ આ બજેટમાં કર્યો છે. યુવા શક્તિને પણ ધ્યાનમાં રાખવામાં આવી છે. લોકોની અપેક્ષાઓ પૂરી થાય એટલા માટે ઘણા બધા કદમ લેવામાં આવ્યા છે. વાત કરું તો મહિલાઓ માટે સ્પેશિયલ દરેક જિલ્લામાં એક ગર્લ્સ હોસ્ટેલ હોય એવી રીતે એના મહિલા સાહસિકો માટે શી માર્ટ યોજના એકદમ નવી છે અને એનીથી ઘણા પ્રોત્સાહન મળશે. MSME ના ઘણા પ્રશ્નો છે તો એની અંદર ઇઝ ઓફ ડુઈંગમાં કેવી રીતે સારું થઈ શકે અને નાણાં સહાય કેવી રીતે એને વધારે ફંડ ફ્લો મળી શકે એના માટેની જોગવાઈ પણ સારી એવી રકમ ફાળવવામાં આવી છે. આ રીતે જોઈએ તો મોટા ભાગના 6 મુખ્ય બિંદુ એવા છે કે જેને ધ્યાનમાં રાખવામાં આવ્યા છે. MSME હોય, ઉત્પાદન વૃદ્ધિ હોય, લાંબા ગાળાની સ્થિરતા હોય, બાયોફાર્મ સેક્ટર હોય, ઇકોનોમિક રિજન્સના વિકાસનો વાત હોય અને ફાર્મા શિક્ષણ અને તાલીમ. આ સિવાય ટુરિઝમ અને મેડિકલ ટુરિઝમ એ બંનેને કવર કરવામાં આવ્યા છે. બહુ ઉત્તમ વાત છે. તો મારી દ્રષ્ટિએ જે અસાધ્ય રોગો છે એમાં પણ દવામાં ઘણી બધી રાહત થશે અને ઇમ્યુનિટી દવાઓના ભાવમાં પણ ઘટાડો થશે. ચોક્કસથી. જી મહેન્દ્રજી, આપણે આગળ તમારી પાસે આવીશું. વૈભવજી, ઇકોનોમિકલી બજેટની આપણે વાત કરી રહ્યા હતા, તો તમને તમારી દ્રષ્ટિએ આ બજેટ ઇકોનોમિકલી કેવું લાગી રહ્યું છે? મેડમ, મારો વોઇસ હવે આવે છે? યસ યસ વૈભવજી. યા મેડમ, ઓવરઓલ આ જોઈએ તો આ ઇકોનોમીને બૂસ્ટ કરવા માટે છે. જ્યાં મેક ઇન ઇન્ડિયાની થીમ છે આગળ વધારવાની દર બજેટમાં પ્રયાસ છે, આ બજેટમાં બી એ છે. ટુરિઝમને ઘણો ડેવલપમેન્ટ આપવામાં આવ્યો છે. ઇનફેક્ટ તમે જોશો કે આ એક ફોરેનનો કોન્સેપ્ટ કે આપણે ઇન્ડિયામાં એક યુનિક કોન્સેપ્ટ લાવીએ છીએ કે બર્ડ વોચિંગ માટે બી ટ્રેન્સ બે બોર્ડર ડિસ્ટ્રિક્ટ વચ્ચે ચાલશે. સો ટુરિઝમ બૂસ્ટ કરે છે. મહેન્દ્ર સાહેબે શી માર્ટની વાત કરી જે ફિમેલ એન્ટરપ્રેનર્સને ગ્રોથ આપશે, ફંડિંગ આપશે અને એમને બૂસ્ટ કરશે આ કરવા માટે. અને ઓવરઓલ બજેટનું જે સેકન્ડ થીમ છે એ ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસનો છે અને જનરલ પબ્લિકને ફાયદો થાય એ છે. જનરલ પબ્લિકને ફાયદો થાય તો એમાં એક અગત્યનું એ છે કે કેન્સર રિલેટેડ 17 મેડિસિન્સ પર બેસિક કસ્ટમ્સ ડ્યુટી એક્ઝામ કરવામાં આવી છે. આ મેડિસિન્સ જનરલી ઇન્ડિયામાં બનતી નથી, બહારથી ઇમ્પોર્ટ કરવામાં આવી છે, તો આ એક રાહતની વાત છે. એવી રીતે 17 મેડિસિન્સ કેન્સર માટે છે. એ સિવાય એ લોકોએ 7 ડિઝીઝીસ નોટિફાય કરી છે કે બીમારીઓ છે કે જેના માટે તમે કોઈ મેડિસિન ઇમ્પોર્ટ કરો તો એ બી તમને એક્ઝામ રહેશે. બીજું, આજે ફોરેનથી આપણે ફરવા જઈએ કે આપણે પર્સનલ કન્ઝમ્પશન માટે ગુડ્સ લાવીએ, વસ્તુઓ લાવીએ, તો એના પર ડ્યુટી હમણાં સુધી 20% હતી, એ ઘટાડીને 10% કરવામાં આવી છે. ઇમ્પોર્ટ આપણા દેશમાં અગત્યનું છે રો મટીરિયલ માટે અને ઘણી વખતે એના પ્રોસેસિંગ કે એના ક્લિયરન્સમાં બહુ ટાઈમ લાગે છે. તો હવે આ લોકોએ એન્શ્યોર કર્યું છે સરકારે કે ક્લિયરન્સ સ્મૂથ થાય, ટાઈમ ઓછું થાય. અને જ્યાં ઘણી જગ્યા એવું હોય છે કે મલ્ટિપલ એજન્સીસ પાસેથી તમે પરમિશન લેવી હોય તો એમના જુદા પોર્ટલ્સ ને જુદા ફોર્મ હોય છે, એ ઇન્ટિગ્રેટ કરીને હવે તમે સિંગલ પોર્ટલ પર કામ કરી શકશો. અને આ સિંગલ પોર્ટલ હમણાં રચનામાં છે અને સરકારનું કેવું માનવું એવું છે કે ડિસેમ્બર 2026 પહેલા એ પોર્ટલ ચાલુ થઈ જશે. ઇન્કમ ટેક્સ જો હું રાહતની વાત કરું ફ્રોમ ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ કે કોમન મેન, નીતિનભાઈએ ખાસું કવર કર્યું છે, એમાં ખાલી એડ કરીશ. જે રિવાઇઝ રિટર્નની ડેટ હતી એ 31 ડિસેમ્બર હતી. એને રિવાઇઝ કરીને હવે 31 માર્ચ કરી છે. એનું કારણ એ છે કારણ કે બિલેટેડ રિટર્નની ડેટ બી 31 ડિસેમ્બર હતી. તો ઘણી વખતે એવું થતું હતું કે હું બિલેટેડ રિટર્ન ફાઇલ કરું તો હું રિવાઇઝ રિટર્ન ફાઇલ નથી કરી શકતો. આ તકલીફ દૂર કરવા માટે સરકારે આ ડેટમાં પ્રીપોનમેન્ટ કર્યું છે. બીજા અગત્યના કે જરૂરી ફાયદાકારક એ છે કે લો TDS ડિડક્શન સર્ટિફિકેટ. જો તમારે લોઅર TDS ડિડક્ટ કરવું હોય તો એના માટે સર્ટિફિકેશન માટે અસેસિંગ ઓફિસરને અપ્લાય કરવું પડતું હતું. એ એપ્લિકેશન રિવ્યુ કરે, વેરીફાય કરે, એમના ડિસ્ક્રિપ્શન પર પછી તમને લોઅર ડિડક્શન સર્ટિફિકેટ આવે. હવે સ્મોલ ટેક્સ પેયર્સ માટે આ લોકો નવા રૂલ્સ અને રેગ્યુલેશન્સ લાવવાના છે, જેમાં લોઅર ડિડક્શન સર્ટિફિકેટ ઓટોમેટિકલી થશે, તમારે અપ્લાય કરીને લેવાની જરૂર નથી. બીજું, TCSના પ્રોવિઝન, જ્યારે બી હું આઉટસાઇડ ઇન્ડિયા પેમેન્ટ કરતો હતો, એ એજ્યુકેશન માટે હોય કે મેડિકલ માટે હોય, તો એમાં મારે બેંકમાં જ્યારે હું રૂપિયા જમા કરાવું તો બેંક જનરલી 5% વધારે ડિડક્ટ કરતું હતું અને રેમિટન્સ કાપીને કરતું હતું. સપોઝ મારે 100 રૂપિયા રેમિટ કરવા હોય તો 105 જમા કરાવું, 5 રૂપિયાની મને ક્રેડિટ મળતી હતી. હવે એ
સિન્સ એજ્યુકેશન અને મેડિકલ અગત્યની ફિલ્ડ છે એટલે એનું રેશિયો, એનું પર્સન્ટેજ હવે 5%થી ઘટાડીને 2% કરી નાખ્યું છે. સિમિલરલી જે ઓવરસીઝ Yes. ટૂર જવું ત્યારે ટૂર ઓપરેટર, આ બી આપણા કોમન મેન માટે છે. હું ફોરેન ટૂર જઉં તો ટૂર ઓપરેટર 5%થી લઈને 20%, 5 અને 20% બે સ્લેબ રેટ હતા. 7.5 લાખ ઉપર હોય એક ઇન્ડિવિજ્યુઅલ પર્સનનો ટૂર તો 20% ડિડક્ટ થતું હતું, એનાથી ઓછું હોય તો 5%. એ હવે રિડ્યુસ કરીને સેક્રોસેન્ટ એક જ રેટ લાવે છે જે 2%નો છે. એક એમનેસ્ટી સ્કીમ છે, એ બી બહુ અગત્યની છે અને જરૂરી છે. એ એમનેસ્ટી સ્કીમમાં એવું છે કે મારી બહાર કોઈ ઇન્કમ કે એસેટ મેં ડિક્લેર નહીં કરી હોય ને આજે મને ડિક્લેર કરવી હોય અને એ મારી ઇન્કમ કે એસેટ 1 કરોડ રૂપિયા સુધી હોય અને મેં ડિક્લેર નથી કરી, તો હું આજે ડિક્લેર કરી શકું. એમાં મને જે નોર્મલ ટેક્સ ભરવાનું હોય એ ભરવાનું છે, એના ઉપરાંત 30% એડિશનલ ટેક્સ ભરવાનું છે. આ બી ફાયદાકારક છે, કારણ કે જો આ સ્કીમ ના હોય તો મને પેનલ્ટી 100%થી લઈને 300% એ ડિફરન્ટ સ્લેબ આપ્યા છે એ પ્રમાણે લાગે. આમાં એ પેનલ્ટી નહીં લાગે. અને પ્રોસિક્યુશનના જે કાયદા હોય જેમાં તમને જેલના બી પ્રોસિજર આપ્યા છે, એ પ્રોસિજર બી તમને અપ્લાય નહીં થાય. અને આના સિવાય એક બીજો એમનેસ્ટીમાં બીજો કાયદો એ લાવે છે કે સપોઝ તમે ઇન્કમ ડિસ્ક્લોઝ કરી નાખી છે, તમારી ફોરેન ઇન્કમ, પણ તમે એને એસેટ કે એનો સોર્સ ડિક્લેર નથી કર્યો અને એ ઇન્કમ 5 કરોડ રૂપિયા સુધીની છે, એટલે આ રિપોર્ટિંગ એરર છે, તો આજે તમે રિપોર્ટ કરી શકો છો. એમાં તમારે 1 લાખ રૂપિયા એડિશનલ ફી ભરવી પડશે. આ ઉપરાંત સપોઝ કોઈ એનઆરઆઈ હોય અને એની મિલકત ઇન્ડિયામાં હોય અને મિલકત ઇન્ડિયામાં કોઈ ખરીદે છે, તો ખરીદનારને ટીડીએસ ડિડક્ટ કરવાનું હોય છે. 50 લાખની ઉપરની મિલકત હોય તો 1% ટીડીએસ ડિડક્ટ કરવાનો હોય છે. આના માટે ઇન્ડિવિજ્યુઅલે એનઆરઆઈના કેસમાં એવું હતું કે ટાન લેવું કમ્પલસરી હતું, ટાન નંબર. હવે ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસના થીમને ધ્યાનમાં રાખીને હવે ટેનની જરૂર નથી. લેનાર ખાલી પેનના બેસિસ પર બી આ ડિડક્શન 1%નો કરી શકે છે. છેલ્લું એક ટીસીએસ રિલેટેડ એક હજી એક ફાયદાકારક ક્લેરિફિકેશન આવ્યું છે. ટીસીએસમાં જ્યારે તમે જોબ વર્ક કરો કાં તો લેબર સપ્લાય કરો તો એમાં ડિફરન્ટ રેટ હતા, 1%, 2% આવી રીતે. અને એમાં દર વખતે કન્ફ્યુઝન હતું મારે કયું રેટ લેવાનું, અને આના લીધે લિટિગેશન ચાલતા હતા. તો એ લિટિગેશન અવોઇડ કરવા સરકાર ક્લેરિટી લાવ્યું છે. હવે કોઈ બી સ્લેબ ડિફરન્ટ નહીં હોય, બધા માટે યુનિક સ્લેબ રહેશે. લેબર સપ્લાય કે જોબ વર્ક માટે તમારે 1 એપ્રિલથી 0.5% જ ડિડક્ટ કરવાનું આવશે ટીસીએસ. ઓકે વૈભવજી, અને એટલા માટે જ આ બજેટ ખૂબ જ સારું દરેક વ્યક્તિ માટે આ ગણવામાં આવી રહ્યું છે. ઉદ્યોગ સાહસિકો પાસેથી પણ આપણે જાણવાનો પ્રયત્ન કરીએ. આશીષજી, ઉદ્યોગ સાહસિકો માટે આ બજેટ કેવું ગણવામાં આવે, કારણ કે તેમને ઘણું એવું પ્રોત્સાહન મળે તે માટેના પ્રયત્નો કરવામાં આવ્યા છે. એમએસએમઈ ની વાત કરીએ તો 10,000 કરોડથી વધુનું બજેટ તેમના માટે ગણવામાં આવ્યું છે, અને સ્ટાર્ટઅપ ક્ષેત્રમાં પણ પ્રોત્સાહન મળે. ટેક્સટાઇલ માટે પણ જે મહત્વપૂર્ણ જોગવાઈઓ આ બજેટમાં કરાઈ છે, તો તેના માટે આપ શું કહેશો? જી, એમએસએમઈ માટે જે ખાસ તમારા ટેક્સટાઇલમાં જે સમર્થ 2.0, એટલે ટેક્સટાઇલમાં જે સ્કિલ ડેવલપમેન્ટનું નવી એ લોકોએ સ્કીમ લોન્ચ કરી છે. સમર્થ 1.0 પહેલા હતી. બીજું કે એમને જે સ્પોર્ટ્સના ગુડ જે છે એને મેન્યુફેક્ચરિંગ માટે બી ઇન્સેન્ટિવાઇઝ કર્યું છે. તો સ્પોર્ટ્સમાં બી અમારું ટેક્સટાઇલ ઘણું વપરાય છે. અને તમે કહ્યું કે 10,000 કરોડનું એમએસએમઈ ગ્રોથ ફંડ, એટલે એમાં એમએસએમઈમાં બધા જ સેક્ટર આવી જાય છે. ટેક્સટાઇલ છે, એન્જિનિયરિંગ છે, કેમિકલ છે. તો એનાથી ઓવરઓલ ગ્રોથ વધશે. અને જે 12.2 લાખ કરોડનું કેપિટલ એક્સપેન્ડિચર કરવાનું છે ગવર્મેન્ટ, તો એમાં મોટે ભાગે તમારી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ને એમાં પણ મોટું એક્સપેન્ડિચર થશે. તો ઓવરઓલ એમાં એમએસએમઈને મોટો ફાયદો થશે. અને એક બીજું કમિટી ઓન બેન્કિંગ રિફોર્મ, એટલે અત્યારે જે એમએસએમઈ ને જે ક્રેડિટ એટલે બેંકમાંથી લોન મેળવવી, એમાં તમારે શું કહેવાય કે મોર્ગેજ અને સિક્યોરિટી મૂકવાની હતી, જે એમએસએમઈ માટે બહુ મોટી ચેલેન્જ છે. તો એમાં બહુ મોટા રિફોર્મ્સ આવી શકે એવી શક્યતા છે. અને એ રિફોર્મ્સ એમએસએમઈ માટે જ હશે વધારે. અને જે ટ્રેડ રિસીવેબલ બિલ પ્લેટફોર્મ જે છે, જે અત્યારે એમએસએમઈ ને જે કઈ બિલ રેઝ કર્યા હોય તો એનું પેમેન્ટ તરત થઈ જતું હતું, એનો વ્યાપ પણ વધારેલો છે. તો ઓવરઓલ એમએસએમઈ ને ધ્યાનમાં રાખીને ખાસો એવો ફેરફાર કર્યો છે આ લોકોએ. અને જે ન્યુક્લિયર પાવર, રો મટીરિયલ, પછી જેટલા બી એ લોકોએ શું કર્યું છે આ વખતે કે એમએસએમઈ મેન્યુફેક્ચરિંગ હોય કે લાર્જ સ્કેલ મેન્યુફેક્ચરિંગ હોય, એના જે રો મટીરિયલ છે, કી રો મટીરિયલ ને આઈડેન્ટિફાઈ કરીને એ બધા રો મટીરિયલ પર એક્ઝેમ્પશન આપ્યું છે કસ્ટમ ડ્યુટી. તો એ એક ખૂબ સારી બાબત છે, જેથી કરીને આપણે
વેલ્યુ એડેડ પ્રોડક્ટ, એટલે એમાં વેલ્યુ એડ કરીને એ પ્રોડક્ટ બનાવી શકે જેનાથી આપણી ઇમ્પોર્ટ સબસ્ટિટ્યુટ પ્રોડક્ટ પણ બને અને આપણે એક્સપોર્ટના લાયક પણ પ્રોડક્ટ બની શકે. જી બિલકુલ અને જે પ્રકારે ઉદ્યોગ સાહસિકો માટે આ અતિ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે, ઓવરઓલ પણ આ બજેટ સિમ્પ્લિફિકેશન વાળું બજેટ ગણવામાં આવી રહ્યું છે અને ઘણી એવી સારી એવી જોગવાઈઓ પણ કરાઈ છે. મહિલા લક્ષ્ય આ બજેટ ગણવામાં આવી રહ્યું છે, યુવાઓને પ્રોત્સાહિત કરનારું આ બજેટ માનવામાં આવી રહ્યું છે. આગળ આપણે આ ચર્ચા રાખીશું અને આના ઉપર આગળ વાત કરીશું, પરંતુ સમય થયો નમસ્કાર, વિરામ બાદ ફરી એકવાર આપ સૌનું સ્વાગત છે બજેટ 2026-27ના વિશેષ કાર્યક્રમમાં. ફરી એક વખત આપની સાથે હું છું શિવાની. બજેટ વિશે વાત કરી રહ્યા છે કે ઇકોનોમિકલી રીતે આ બજેટ કેવું ગણવામાં આવે, અને હવે વાત કરીશું કે ઉદ્યોગ સાહસિકોની પણ આપણે વાત કરી કે તેમના માટે કંઈક એમએસએમઈને પ્રોત્સાહન આપનારું પણ બજેટ છે. ફરી એક વખત આપણી સાથે ચર્ચામાં જોડાયા છે નીતિન પાઠક, આર્થિક વિશ્લેષક તરીકે મહેન્દ્ર ત્રિવેદી કે જેઓ અર્થશાસ્ત્રી છે, વૈભવ જાજુ કે જેઓ સીએ છે, અને આશિષ ગુજરાતી જેઓ પૂર્વ પ્રમુખ છે એસસીસીઆઈમાંથી. ફરી એક વખત આપ ચારેયનું હાર્દિક સ્વાગત છે. થેન્ક યુ. નીતિનજી, બજેટ 2026-27 ને આપણે ઓવરઓલ તમારો અભિપ્રાય જાણ્યો કે કેવું આ બજેટ. હવે કોમન મેન વિશે વાત કરી, કારણ કે કોમન મેન હંમેશા એવું પૂછી રહ્યો છે બજેટ પાસેથી તેમને ઘણી એવી આશા અપેક્ષા હોય છે. આપની દ્રષ્ટિએ કોમન મેન માટે આ બજેટ કેવું ગણવામાં આવે? એટલે તો કોમન મેનને બે વસ્તુ જોઈએ. એક તો કામ જોઈએ, બરાબર, પછી ઇલેક્ટ્રિસિટી સસ્તી જોઈએ, ઇન્ફ્લેશન કંટ્રોલ જોઈએ, અને એમના ઘરમાં સરપ્લસ પેલું થવું જોઈએ, એજ્યુકેશન પ્રોવાઈડ થવું જોઈએ, હેલ્થ પ્રોવાઈડ થવી જોઈએ. ઓકે, તો પહેલી વસ્તુ, ગવર્મેન્ટ અત્યાર સુધી મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં જે થતું હતું એ કર્યું હતું. આ વખતે પહેલી વખતે ગવર્મેન્ટે સર્વિસ સેક્ટરમાં એટલું બધું કામ કર્યું છે, એટલું બધું ડેપ્થમાં કામ કર્યું છે કે તમે વિચારી ના શકો. એ લોકોનો ટાર્ગેટ એવું છે કે મેન્યુફેક્ચરિંગ શુડ બી ડબલ ઇન 5 years time, એન્ડ ઇન સર્વિસ સેક્ટર આખા વર્લ્ડની જેટલી ગ્લોબલ સર્વિસ પ્રોવાઈડર છે એનાથી 10% છે ઇન્ડિયામાં પ્રોવાઈડ થાય. કારણ કે ઇન્ડિયામાં ઇંગ્લિશ પીપલ પબ્લિક છે, નોલેજેબલ યુથ પબ્લિક છે, એટલે તમે એને જુઓ તો એ લોકોએ સેક્ટર વાઇઝ લીધું છે. પહેલું સેક્ટર લીધું છે કે સર્વિસ સેક્ટર, એટલે જે પણ નાની નાની એકાઉન્ટિંગ, એ બધી નાની નાની લો એ લોકોને કેવી રીતના ત્યાંથી પ્રોવાઈડ કરવા માટે તો એ લોકોએ પહેલા એઆઈ માટે એક આખું પ્લેટફોર્મ તૈયાર કર્યું. એઆઈનું પ્લેટફોર્મ એટલે શું? એઆઈમાં 3 વસ્તુ મેઇન જોઈએ. એક તો તમારે એઆઈ માટે ડેટા જોઈએ. ડેટા એટલે તમારે એઆઈમાં ટેગિંગ, એઆઈ જ્યારે શેના પર કામ કરે, તમે જેટલા ડેટા નાખો એટલું એઆઈનું પાવર વધે. એઆઈમાં ડેટા જોઈએ, એનું સોફ્ટવેર જોઈએ, અને પ્લસ એની જે કોમ્પ્યુટરની જે બેન્ડવિડ્થ ને જે આપણે જે સીપીયુ કે એ જરા સ્ટ્રોંગ જોઈએ. તો એના માટે ગવર્મેન્ટે એક સ્ટાન્ડર્ડ ફોર્મેટ તૈયાર કર્યું, ત્યાં જઈને તમે યુઝ કરી શકો. તો એક બીજું કે વર્લ્ડ લેવલે જેટલા બી ડેટા સેન્ટર છે વર્લ્ડમાં, બધી કંપનીઓ, કે તમે ઇન્ડિયામાં આવીને 5 વર્ષનો ટેક્સ ઓલરેડી લો. એટલે એનો અર્થ એવું કે કોઈ પણ માણસ, કોઈ પણ કંપનીએ, ઇન્ડિયાની કંપની હોય કે ફોરેન કંપની હોય, જો એમને અહીંયા ડેટા સેન્ટર બનાવવું હોય અને એ સર્વિસ ઇન્ડિયામાં કે બહાર પ્રોવાઈડ કરે તો એને 5 વર્ષ સુધી કોઈ પણ ટેક્સ ભરવામાં નહીં આવે, અપ ટુ 2047. ધીસ ઇઝ વન ઓફ ધ મેજર ચેન્જ. પછી 10% જે લોકોનો જે ટાર્ગેટ છે એમાં એ લોકોએ આપણી સીએની ઇન્સ્ટિટ્યૂટ, કોસ્ટ એકાઉન્ટન્ટની ઇન્સ્ટિટ્યૂટ, સીએમને કીધું ભાઈ તમે એવું કંઈ કરો કે જેથી ફોરેનમાં જે થતું હોય એમાં જે બી પોસિબિલિટી હોય એમાં અમે તમને ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોવાઈડ. એટલે એ લોકોએ જે એમએસએમઈને જે લોકોને આ બધું કામ કરવું હોય જીએસટી, એના માટે એક એવો તમે એ લોકો મેન પાવર તમે તૈયાર કરી આપો સીએમએ સીએસસી, કે તમે આ લોકોને આ લેવલે કામ કરી શકે. ફોરેનમાં લોકોને જે એકાઉન્ટિંગ અને અધર સર્વિસ પ્રોવાઈડ કરવાની હોય એને જે સીએસ અને કંપની છે એના કરતાં વચ્ચેનો એક માણસ તમે મેન પાવર સપ્લાય કરો, એની એ કરી છે. પછી એક હોસ્પિટલો તૈયાર કરી. હોસ્પિટલોમાં એ લોકોએ એવું કર્યું કે તમે એક હોસ્પિટલ, એક જગ્યાએ એ લોકોએ જગ્યા આપી, ત્યાં આગળ તમારે હોસ્પિટલ તો ચલાવવાની જ, પણ ત્યાં તમે એક રિસર્ચ સેન્ટર કરી શકો, મેડિકલ સર્વિસ પ્રોવાઈડ કરો, અને ફોરેનથી લોકો ટૂર આવે ને એ લોકોને ત્યાં કોલેજ પણ ચાલુ કરવાની. તો એક હોસ્પિટલ હોય તો ત્યાં આગળ એક કોલેજ હોય, હોસ્પિટલ ચાલે, ત્યાં આગળ જે આપણે જે ટેસ્ટિંગ કહીએ છીએ આપણે,
મેડિકલ જે ક્લિનિકલ સેન્ટર છે એ ચલાવવાનું અને ફોરેનથી લોકોને આવવાનું, એટલે એક આખી હોસ્પિટલ. પછી તમને એક સુરત છે, એવી રીતે સુરતને એ લોકોએ એટલા ફંડ આપ્યું છે કે તમે એ લેવલે 7 સિટી ડેવલપ નક્કી કર્યા છે. 7 સિટીને એ લોકોએ એવું કરવાનું નક્કી કર્યું છે કે તમે વર્લ્ડ લેવલે અમે તમને ફાઇનાન્સ આપીશું. એ લોકોએ 2000 કરોડ સિટી ને 200 કરોડ, એ લોકોએ 2 જાતના ટાયર 1, ટાયર 2, ટાયર 3 સિટી. ટાયર 2 સિટીને, ટાયર 1 સિટીને ગવર્મેન્ટ કે તમે 2000 કરોડ સુધી પૈસા આપો, 100 કરોડ અમુક પૈસા ગવર્મેન્ટ પોતે આપશે. તો આ જે 7 જે સિટી છે એ વર્લ્ડ લેવલે ડેવલપ થશે. જેમ કે વિશાખાપટ્ટનમ છે એ આના લેવલ સિંગાપુર લેવલે ડેવલપ થાય. સુરત ઇઝ લાઈક અનધર ફ્રાન્સ. એટલે એ રીતના લોકોએ જોયું છે. પછી વુમન એમ્પાવરમેન્ટમાં પણ એ લોકોએ ભાગ આપ્યો છે. અને બીજું હું તમને કહું કે લાઈક સ્પોર્ટ્સ ખેલો, સ્પોર્ટ્સ ખેલો કરીને એક સ્પોર્ટ્સ તમે ખેલો એના માટેની એક આખી સ્કીમ ચલાવી. તમે એક લોકો એક જગ્યા આપે, ત્યાં આગળ તમે મેડિકલમાં તમે કીધું ને કે મેડિકલમાં અમુક પેરામેડિકલ બી તૈયાર કરે, એ જ રીતના સ્પોર્ટ્સને સ્પોર્ટ્સ સેન્ટર ઊભું કરે છે, તેના માટે માણસો તૈયાર કરે છે. આખું એ રીતના વર્લ્ડ લેવલે ઇન્ડિયા આગળ આવે. એક ઓરેન્જ ઇકોનોમી છે. ઓરેન્જ ઇકોનોમી એટલે શું કે જે હાઈ એન્ડ વસ્તુ પ્રોવાઈડ કરે, એ લોકોમાં ક્રિએટિવિટી હોય, કલ્ચર, ટેકનોલોજી હોય, આઈટી, એ લોકોને ગવર્મેન્ટ સ્પોન્સર કરશે ને એ હાઈ એન્ડ પ્રોડક્ટ નક્કી કરશે. પછી મેક ઇન ઇન્ડિયા તો છે જ. ઓવરઓલ મેં તમને કહ્યું ગ્રીગો એનર્જી. અત્યારે વર્લ્ડમાં આપણે પહેલા ખાલી ઓઇલ અને ગેસ ઉપર ડિપેન્ડ કરતા હતા, અત્યારે હાઇડ્રોજન, ઇલેક્ટ્રિક, પછી સોલર અને એ રીતના જે આપણું એનર્જીમાં જે આપણો જે પ્રોજેક્ટ છે એટલા બધા સ્પીડથી આગળ વધી રહ્યા છે કે આપણને ગેસ અને ઓઇલની જરૂર જ નહીં પડે. પ્લસ 2030માં આપણે ગોગ્રીન થઈશું. ગોગ્રીન એટલે આપણે જે કાર્બન ડાયોક્સાઇડ પેદા કરતા હતા એના કરતાં આપણે ઓછું હાઇડ્રોજન ને એ બધું વધારે પ્રોડક્ટ, અને વી વુડ એક્સપોર્ટ હાઇડ્રોજન ઓલ્સો. સો ધીસ ઇઝ લાઈક આયુષ્યમાન યોજના. ટુરિઝમમાં એ લોકોએ નક્કી કર્યું છે કે સપોઝ કલ્ચરલ સેન્ટર છે, ઓકે, રિલીજિયસ સેન્ટર છે, ત્યાં આગળ જઈને એ લોકોને ભણાવી, ત્યાં આગળ જે લોકો ત્યાં આગળ ગાઈડ હોય એમને તૈયાર કરવાના, એમની રિક્વાયરમેન્ટ તૈયાર કરવાની, અને ત્યાં આગળ આખું એટલે કલ્ચર, તમારું ટુરિઝમ જો ડેવલપ થાય. અત્યારે આપણો 5મો કે 6થો નંબર છે, જ્યારે ચાઇના ને ઇન્ડિયા, ચાઇના ને યુએસએ, ચાઇના પહેલો નંબર છે ટુરિઝમમાં. તો આપણે ટુરિઝમમાં પણ બહુ આગળ આવી જઈશું. અને ટુરિઝમ છે ને એ લેબર ઇન્ટેન્સિવ પ્રોજેક્ટ છે. એટલે ગવર્મેન્ટનો જે ટાર્ગેટ છે કે આપણે જેટલા બી યુથ છે એને ગમે તેમ કરીને થશે તો તમારું જે આપણું જે યાદ આપણને એમ થાય છે કે મિડલ ક્લાસ લોકો માટે ગવર્મેન્ટે શું કર્યું. એ લોકોને નોકરી જોઈએ, એમને કામ જોઈએ, એજ્યુકેશન જોઈએ, હેલ્થ જોઈએ, અને અર્બન ડેવલપમેન્ટ છે. અર્બન ડેવલપમેન્ટ માટે એમણે કીધું કે જેટલા બી અર્બન છે, ટાયર 1, ટાયર 2 સિટી છે, એ લોકોને મેટ્રો, રેલ અને બધાથી એવી રીતના કનેક્ટ કરવું કે એ ઇઝી થઈ જાય. તો ધીસ ઇઝ અ વે ટુરિઝમ. એજ્યુકેશન માટે મેં કીધું આખી સ્કૂલ, આખું એજ્યુકેશનનું હબ જ બનાવી દો. એના પરથી ફોરેનથી બી લોકોને ભણવા બોલાવો. મેક ઇન ઓવરઓલ આઉટપુટ તમારું વધી જશે. હવે ઇન્કમ ટેક્સમાં મારે શું રહ્યું તમને કહેવાનું રહ્યું. તો ઇન્કમ ટેક્સમાં 2 કે 3 જ વસ્તુ રહી ગઈ છે. એક તો મેટ છે એ પહેલા 15 ને 14 થઈ ગયા, ટુરિઝમમાં એ થઈ ગયું, મેન પાવર માટે થઈ ગયું. તો ટેક્સ લેમાં બી ફરક છે. ફોરેન ડેપ, અચ્છા, પછી ફોરેનથી આપણે અત્યાર સુધી ઇક્વિટી જ આપણે લઈ આવતા હતા, હવે કે છે તમે ડેપ બી લઈ આવો. એના માટે એ લોકો એક આખું સ્ટ્રક્ચર તૈયાર કર્યું છે. 2 વર્ષમાં તમારું ઇન્ડિયામાં કેશ ફ્લો, જે ફંડ ફ્લો છે એ વધી જશે. અને બીજું કહીએ તો 12.2%, 12.2 લાખ કરોડ આઉટફ્લો છે, જે ગઈ સાલ કરતાં વધારે છે. અને ડિફેન્સ પાછળ ગવર્મેન્ટે આ વખતનું બજેટમાં સૌથી વધારે ફાળો આપ્યો છે. તો એ રીતના જોઈએ તો આખું ઓવરઓલ મિડલ ક્લાસને, ફાર્મરને આગળ આવવા માટે આખું એઆઈ પર લોકો એટલી બધું રિસર્ચ કરીને લોકોને આપ્યું છે. તમે એઆઈનો જે બેઝ છે ઇન્ડિયામાં, જે છોકરો યંગ યુથ છે એ એનો જે યુઝ કરશે, ફોરેન વાળા કરી નહીં શકે, એને જે મોટો ફાયદો થશે. બિલકુલ નીતિનજી, એટલે કહેવાય કે જે 2047ના વિકસિત ભારતના રોડમેપ સાથે આપણે આગળ વધવું છે, તે રોડમેપ માટે આ પ્રોત્સાહન આપનારું બજેટ ગણવામાં આવે. અને મધ્યમ વર્ગની વાત કરવામાં આવી રહી છે, તો વૈભવજી, જે ટેક્સ સ્લેબમાં જે ચેન્જીસ કરવામાં આવ્યા છે તેના વિશે આપણે શું કહેવું છે? તેનાથી કેટલી ફરક પડી શકે છે મધ્યમ વર્ગને પણ? મેમ, ટેક્સ સ્લેબમાં ચેન્જીસ નથી કરવામાં આવ્યા. જી જી, નવા ઇન્કમ ટેક્સમાં જે પણ જે ચેન્જીસ આવ્યા છે અને જે એક્ટ જે લાગુ થવાનો છે 1 એપ્રિલથી, આ એક્ટથી કેવા પ્રકારના ફેરફાર થઈ શકે છે અને આ કેટલા મહત્વપૂર્ણ રહેશે કરદાતાઓ માટે? જી. સો
આમાં એવું છે કે જે એક્ટનું ડ્રાફ્ટ હતું એ ઓલરેડી પબ્લિક ડોમેનમાં ઓગસ્ટ 2025માં મુકાઈ ગયું હતું અને એના પર કમેન્ટ્સ લેવામાં આવ્યા હતા ઇન્ડસ્ટ્રી અને સ્ટેક હોલ્ડર્સ અને ઇન્ડિવિજ્યુઅલ્સ. એમના કમેન્ટ આવ્યા પછી હવે આ ફાઇનલ ડ્રાફ્ટ છે જે 1 એપ્રિલથી લાગુ થવાનું છે અને ફાઇનલ ડ્રાફ્ટ અને એના રૂલ્સ હજી બહાર આવ્યા નથી. એ વિત્તમંત્રીશ્રીએ કહ્યું છે કે ટૂંક સમયમાં બહાર આવશે. હવે આ ફાઇનલ એક્ટ લાવવાનો જે કારણ હતો એમાં જે બેસિક સ્ટ્રક્ચર હું કહું છું કાયદાનો એ ચેન્જ નથી થતો. જે ચેન્જ કરવામાં આવ્યું છે એ છે કારણ કે આ 1960s નો કાયદો હતો અને એમાં દર વખતે એટલા એક્સપ્લેનેશન ને પ્રોવિઝન નાખવામાં આવ્યા હતા અને અમુક શબ્દો એવા વાપરવામાં આવ્યા હતા કે એ ઇન્ટરપ્રિટેશનના ઇસ્યુ હતા અને કોર્ટમાં ડિબેટ ચાલતી હતી. આ બધા સુપ્રીમ કોર્ટના કાયદા કન્સિડર કર્યા છે અને હવે જે લાગ્યું છે કે આ જે જૂનો એક્ટ છે એમાં આપણે ટેક્સ્ટ એટલે વર્ડ્સ ઓછા કરવા જોઈએ અને જે અણગમતા વર્ડ છે જેના લીધે લિટિગેશન થાય છે એ સિમ્પ્લિફાય કરવા જોઈએ. ઓવરઓલ કાયદાનું સ્ટ્રક્ચર એ જ છે, લેંગ્વેજમાં ટ્વિકિંગ કરવામાં આવ્યું છે. આ એક હતું. બીજું જે વિત્તમંત્રીશ્રીએ આજે ઘોષણા કરી હતી ડ્યુરિંગ બજેટ સ્પીચ એ હતી કે આઈટીઆર ફોર્મ હજી સિમ્પ્લિફાઈડ કરવામાં આવશે. આ દર 2-3 વર્ષે આ લોકો એક્સરસાઇઝ કરે છે જે આ વખતે બી કરવામાં આવી. ફાયદાના જે 1-2 પોઈન્ટ મારા ગયા ડિસ્કશનમાં રહી ગયા એમાં ખાલી એડ કરું તો ઇન્ટરેસ્ટ ઓન મોટર વ્હીકલ એક્ટ એટલે મોટર વ્હીકલ એક્ટમાં તમને કોઈ કમ્પન્સેશન મળે અને પછી એ કમ્પન્સેશન સિવાય ઉપરાંત ઇન્ટરેસ્ટ મળે. આ ઇન્ટરેસ્ટના કારણો મોટર વ્હીકલ એક્ટમાં કમ્પન્સેશનના કારણો એ હોય કે તમને ઈજા થઈ હોય, કાં તો કોઈ વિકલાંગતા આવી હોય એક્સિડન્ટના લીધે, કાં તો તમે મૃત્યુ પામ્યા હોય તો તમે કે તમારા લીગલ હેર્સ જે નીચે વારસાગત જેમને કહીએ એમને આ કોઈ બી અમાઉન્ટ મળે તો આ જે ઇન્ટરેસ્ટ મળશે એના પર કોઈ ટેક્સ આ ઇન્ટરેસ્ટ પર એક્ઝમ્પશન રહેશે એટલે કોઈ ટેક્સ ભરવામાં નહીં આવે. કમ્પન્સેશન પહેલાથી એક્ઝમ્પ્ટેડ જ હતું. બીજો એક ઇમ્પોર્ટન્ટ હજી એક ચેન્જ એ છે કે જ્યારે તમને રીઅસેસમેન્ટની પ્રોસિડિંગ થાય, બેસિકલી તમે ઇન્કમ ટેક્સ રિટર્ન ભરી દીધું, એનું અસેસમેન્ટ થઈ જાય છે ભર્યા પછી અને એના પછી તમારી સ્ક્રુટની થઈને તમને રીઅસેસમેન્ટ નોટિસ કરવામાં આવે છે. તો એ ટાઈમે હમણાં સુધી એવું હતું કે તમે અપડેટેડ રિટર્ન નહોતા ભરી શકતા. હવે 1 એપ્રિલ 2026 થી તમે અપડેટેડ રિટર્ન બી ભરી શકશો. સો આનો ફાયદો એ છે કે એકવાર રીઅસેસમેન્ટ ચાલુ થાય અને તમે અપડેટેડ રિટર્ન ની જોગવાઈ નહોતી તો તમારે જે ટેક્સ હતું અને પેનલ્ટી હતું એ 100% થી 300% સુધી વેરી થતું હતું. હવે તમે અપડેટેડ રિટર્ન ભરી શકો તો એમાં તમારે 30% પેનલ્ટી ભરીને તમે છૂટા થઈ શકો. તો આ બધા તમને એક ફાયદા આપવામાં આવ્યા છે. બીજા હું કસ્ટમ્સ અને એસસીઝેડ લો ની વાત કરું તો હમણાં જે યુએસ નું ટેરિફ વોર ચાલી રહ્યું છે અને એના આપણું લોજિસ્ટિક ડિટોરિએટ થયું છે અને અમુક વસ્તુમાં આપણે એક્સપોર્ટમાં બી હેમ્પર થયા છે. આપણે યુરોપિયન યુનિયન જોડે એક ડીલ સાઇન કરી છે, એફટીએ સાઇન કર્યું છે, ફોરેન ટ્રેડ એગ્રીમેન્ટ, જે લગભગ 22 વર્ષના નેગોશિએશન પછી ફાઇનલ થયું છે. પણ એ પ્રિન્સિપલી ફાઇનલ થયું છે, એનું ડ્રાફ્ટ હજી આવતા 6 મહિના લાગશે એટલે ઇફેક્ચ્યુએટ થતા 6 મહિના લાગશે. એ મધગાળામાં જે આપણા એક્સપોર્ટ્સ હિટ થાય છે એના માટે સરકારે 2-3 સ્ટેપ લીધા છે. પહેલો સ્ટેપ એ લીધો છે કે સપોઝ તમે એસઈઝેડમાં હો, સ્પેશિયલ ઇકોનોમિક ઝોનમાં હો, તો હવે તમારા એક્સપોર્ટ ઓછા થઈ ગયા છે એટલે તમે માલ ડીટીએમાં વેચો છો. પણ જ્યારે ડોમેસ્ટિક ટેરિફ એરિયા આપણે કહીએ, જ્યારે ડીટીએમાં વેચો છો તો ત્યારે તમારે કસ્ટમ્સ ડ્યુટી ભરવાની હોય છે એઝ ઇફ કે આ માલ તમે બહારથી જ મંગાવ્યો છે. તો એ ડ્યુટી હાઈ હતી. હવે એસઈઝેડ યુનિટને પ્રોત્સાહન આપવા માટે કન્સેશનલ રેટ ઓફ ડ્યુટી કરી છે. આ ફૂલ ડ્યુટી આપવામાં નહીં આવે અને આ સબ્જેક્ટ ટુ એક લિમિટ છે કે જેટલું તમે એક્સપોર્ટ અચીવ કર્યું છે એના એક પ્રપોર્શનમાં તમે ડીટીએમાં બી માલ વેચી શકશો. જી બિલકુલ વૈભવજી, અને એટલા જ માટે કદાચ આ જે બજેટની આપણે વાત કરી રહ્યા છે ટેક્સ રેટમાં આ વખતે કોઈ પણ પ્રકારનો ફેરફાર નથી કરવામાં આવ્યો. તો મહેન્દ્રજી, આપનું આ વિષય પર શું કહેવું છે કે જે ફેરફાર નથી કરવામાં આવ્યો તેને કારણે મધ્યમ વર્ગ પર કેટલી અસર થઈ શકે છે? અને હોમ લોનની જો વાત કરીએ તો હોમ લોનમાં પણ કોઈ એવી મોટી રાહત નથી આપવામાં આવી, તો રિયલ એસ્ટેટને પણ કેટલું આના ઉપર અસર પાડી શકે છે આ બજેટની? તમારા પ્રશ્નના જવાબમાં એમ કહી શકાય કે આ બજેટની અંદર મોટાભાગના જે સેક્ટર્સ છે અને જે સર્વિસીસ છે અને જે એરિયા છે એને કવર કર્યા છે. ઇન્કમ ટેક્સ અને ટેક્સેશન અને ફાયદાની જે વાત છે એ પાઠક સાહેબ અને વૈભવ સાહેબે વાત કરી, બહુ અગત્યની વાત છે. ઇન્કમ ટેક્સમાં મધ્યમ વર્ગના આ વખતે એવું પણ હતું કે કોઈ જાતની જાહેરાત થશે નહીં, કારણ કે ગયા બજેટમાં એને જે છૂટ આપી હતી એ સફિશિયન્ટ હતી. 12 લાખથી વધારે હોય તો પણ ટેક્સ લાગુ પડે નહીં. એટલે સ્ટાન્ડર્ડ ડિડક્શન અને લિમિટ એમાં કોઈ ચેન્જ આવ્યો નથી. પણ એટ ધી સેમ ટાઈમ
એ રીતે સાહેબે વાત કરી એમ 1 એપ્રિલથી નવા નિયમો આવવાના છે અને એના આધારે આગળની કાર્યવાહી થશે. તો અત્યારે આપણે એમ કહી શકીએ કે મધ્ય વર્ગને તો રાહ છે જ, ઇન્કમ ટેક્સના એંગલથી તો કોઈ પ્રોબ્લેમ છે નહીં. સવાલ એટલો છે કે જે મોંઘવારી છે, બેરોજગારી છે, આવકની અસમાનતા છે, આપણે આત્મનિર્ભર થવું છે છતાં આપણી આયાતો ચાલુ રહે છે. તો એના વિકલ્પમાં બજેટમાં એવું શું કરી શકાય કે આપણે પોતે એ વસ્તુનું ઉત્પાદન કરીએ. દાખલા તરીકે આ વખતે બાયો સેક્ટરને લીધું છે તો શું છે કે કેમિકલ્સ જે રાસાયણિક ખાતરમાં ને એ બધું ઇમ્પોર્ટ થતું હતું એના બદલે આપણે કરી શકશું. એવી રીતે તમે જુઓ કે જળમાર્ગ નવા શરૂ કરવાના છે 5. પૂર્વોત્તર ઇન્ડિયામાં ઇન્ડસ્ટ્રીયલ કોરિડોર બનાવવાની યોજનાઓ છે, રેલવેના કોરિડોર બનવાના છે. આ બધાના કારણે શું થશે, રોજગારી સર્જન પણ થશે. આ ઉપરાંત આપણે વાત કરીએ તો નાની નાની વસ્તુ એવી છે કે જેની અંદર નાના શહેરો માટે અમૃતમ બોન્ડ 200 કરોડના એવી એક યોજના લાવ્યા છે. આ સિવાય આત્મનિર્ભર માટેનું ખાસ 2000 કરોડનું બજેટ પણ આપવામાં આવ્યું છે. રાજ્યોને 1.4 લાખ કરોડ જેટલી રકમ અનુદાન તરીકે દરેકને ચૂકવવાની છે, એટલે સહાય થવાની છે. તો આના આધારે ઘણા બધા, ખાસ કરીને આશીષજીએ વાત કરી મેગા ટેકનોલોજીકલ ટેક્સટાઇલ પાર્ક થવાના છે, એને માટે ઘણી સ્કીમો કરી છે. ટેક્સટાઇલ્સ માટે ગવર્મેન્ટ ઘણું કરે છે. આ તબક્કે આપણે યાદ રાખવું જોઈએ પ્રાઇવેટ સેક્ટર અને ખાનગી સેક્ટર બંને મળીને જીડીપી નો દર નક્કી કરવામાં બંનેનું કન્ટ્રીબ્યુશન હોય છે. એવા સમયે જ્યારે ગવર્મેન્ટ હસ્તકના જે ટેક્સટાઇલના યુનિટો છે, નેશનલ ટેક્સટાઇલ કોર્પોરેશન કે બીજા જે છે, એને પણ નાણાકીય સહાય ગવર્મેન્ટે બજેટમાં આપવી જોઈએ એવું એક ઇકોનોમિસ્ટ તરીકે હું કહી શકું. કારણ કે ત્યાં પણ બેરોજગારી છે અને કોરોના પછી ઘણા બધા યુનિટ બંધ છે, તો એ પણ રોજગારી સર્જનનું જ કામ છે. આ સિવાય આપણે કહી શકીએ કે યુવા શક્તિના કામે લગાડવા બજેટમાં ખાસ કહેવામાં આવ્યું છે કે નવી ટેકનોલોજીનો ઉપયોગ થશે. અચ્છા, એઆઈ ની વાત ચાલી છે તો ગયા બજેટમાં આપણે 7 એઆઈ લેબ બનાવવાનું નક્કી કર્યું હતું અને આ વખતે પણ એની અંદર આગળ એડવાન્સ પ્રોગ્રેસ થવાનો છે, પણ એનીથી એડવર્સ ઇફેક્ટ નહીં થાય. કારણ કે માનનીય મોદી સાહેબે એવું કહ્યું હતું કે આપણે ટેકનોલોજીનો ઉપયોગ એવી રીતે કરવાનો છે કે જેને કારણે થઈને માનવ શ્રમને કોઈ નેગેટિવ ઇફેક્ટ થાય નહીં. અને ગરીબો માટેની વાત છે તો એની અંદર ખાસ કરીને દવાઓ સસ્તી થવાની છે, મોબાઈલ્સ અને સોલાર પાવર આધારિત જે કોઈ વસ્તુ છે એ સસ્તી થવાની છે. બીજી વાત કરીએ તો આરોગ્યને સાચવવા માટે આ જે છે ટોબેકો અને ટોબેકો આધારિત વસ્તુ છે એમાં ટેક્સ નાખવામાં આવ્યો છે. તો એને કારણે શું થશે કે એ પબ્લિક માટે ફાયદાકારક છે, ગવર્મેન્ટને કદાચ આવક થશે. માત્ર એક વસ્તુની મને નવાઈ લાગે છે કે આ વખતે પેટ્રોલિયમ ડીઝલ પેટ્રોલને શા માટે એ જીએસટી નીચે કવર ન કર્યું એનું કશું જાણવા મળતું નથી. એ રીતે સીધી રીતે કૃષિના જે માણસો કામ કરે છે એની આવક વધે એના માટેના કયા એવા પગલા છે કે જેના કારણે એને ચોક્કસ ફાયદો થાય, એ વિશ્લેષણ કર્યા પછી પણ મને ચોક્કસ રીતે આમાંથી કંઈ ફલિત થતું નથી. હું એટલું ચોક્કસ માનું છું કે આજની તારીખે જે પરિસ્થિતિ દેશની જે છે એમાં કઈ રીતે આગળ વધી શકાય, ઝડપી વિકાસ લાવી શકાય, રોજગારીનું ક્રિએશન થઈ શકે. એટલા માટે તો એમએસએમઈ અને ઉદ્યોગોનું ટોટલ પ્રોડક્શન વધે એના માટેના વિવિધ પગલાઓ એને આ બજેટમાં જાહેર કર્યા છે. તો આપણે એવું તો કહી શકીએ કે આ બજેટ છે એકંદરે પ્રજા માટે, રાષ્ટ્ર માટે, અલગ અલગ સેક્ટર માટે ચોક્કસપણે ફાયદાકારક છે. જી બિલકુલ. આશીષજી, ઇન્ફ્રાસ્ટ્રક્ચરને પ્રોત્સાહન આપનારું આ બજેટ ગણવામાં આવી રહ્યું છે અને ગુજરાતની વાત કરીએ તો મહિલા સાહસિકો, જે ઉદ્યોગ સાહસિકો છે, તેમને પ્રોત્સાહન આપનારું આ બજેટ છે. તો તેને કારણે આપણે લાગે કે મહિલા ઉદ્યોગ સાહસિકોને હવે એક નવો વેગ મળશે તેમને આગળ વધવા માટે. અને જે પ્રમાણે અત્યારે ટેરિફ વોર ચાલી રહી છે, ટેરિફ વોરની વચ્ચે પણ ગુજરાતમાં ઉદ્યોગ સાહસિકોને તમામ દરેક રીતે પ્રોત્સાહન મળે તે માટેનું આ બજેટ ગણનારું માનવામાં આવે આપને? હાજી, આજે આપણે વાત કરી કે જે સ્પેસિફિક ટેક્સટાઇલ ક્લસ્ટર છે એના માટેની ક્લસ્ટર બેઝ જે સ્કીમ છે અને જે મેગા ટેક્સટાઇલ પાર્ક સાથે સાથે એમણે મહાત્મા ગાંધી ગ્રામ સ્વરાજ ખાદી અને હેન્ડીક્રાફ્ટની યોજના ડિક્લેર કરી છે અને ટેક્સટાઇલ ઇકો ઇનિશિયેટિવ અને વર્લ્ડ ક્લાસ ટેક્સટાઇલ અને વર્લ્ડ ક્લાસ ગાર્મેન્ટ બનાવવા માટેની પણ જાહેરાત કરી છે. તો આપણે એમ કહી શકીએ અને જેમાં ટેક્સટાઇલમાં સૌથી વધારે જો રોજગારી મળતી હોય તો મહિલાઓને મળે છે. મહિલા સાહસિકો પણ બહુ છે
ટેક્સટાઇલમાં તમે જોજો ફેશન ડિઝાઇનર છે, જે બ્રાન્ડેડ ગાર્મેન્ટ્સ અને એથનિક વેર બનાવે છે, એમાં મહિલાઓનો બહુ મોટું યોગદાન છે. તો આપણે ગવર્મેન્ટે એનાઉન્સ કર્યું છે એક્સપોર્ટ પ્રિપેરનેસ ઇન્ડેક્સ, એટલે કયું ક્લસ્ટર કયું ડિસ્ટ્રિક્ટ એક્સપોર્ટ કરવા માટે તૈયાર છે. તો એ એક્સપોર્ટ પ્રિપેરનેસ કરવાની સહાયતા માટે આ બધી પગલાઓની જાહેરાત થઈ છે. અને જે અત્યારે દરેક ઇન્ડસ્ટ્રીમાં એઆઈ ટેકનોલોજીનો ભરપૂર ઉપયોગ થાય છે. તો એ ટેકનોલોજી એમએસએમઈ ને કઈ રીતે સારી રીતે એનો ઉપયોગ થાય, જેમાં બહુ મુશ્કેલી નહીં પડે, જેમાં કોસ્ટ બહુ ઓછી આવે એમએસએમઈ ને, તો એના લગતા પણ પગલા છે. અને જે ક્લાઉડ સ્ટોરેજ સિસ્ટમની જે ટેક્સ હોલિડે ને ડિક્લેર કરી છે એ ખૂબ સારું છે. અને આ વખતે એ કહે કે ભાઈ એ લોકો ટાર્ગેટ બેઝ છે અને દરેક વસ્તુને આઈડેન્ટિફાઈ કરીને ટાર્ગેટ બનાવ્યો છે. આજે એક એક્ઝામ્પલ આપું તો એમને પહેલી વખત એગ્રીકલ્ચરમાં બી કયું પ્રોડક્ટને આપણે ટાર્ગેટ કરવું છે હાઈ વેલ્યુ, જેમ કે કોકોનટ, સેન્ડલવુડ, કોકો, કેશ્યુનટ. એટલે ખરેખર ખૂબ ઊંડાણપૂર્વક માઇક્રો લેવલ પર સ્ટડી કરીને આ બજેટ તૈયાર કરવામાં આવ્યું છે. અને એમાં મહિલા સાહસિકોને પણ સારું એવું પ્રોત્સાહન મળશે. સી મોલની જાહેરાત કરી છે, જેમાં તમારા નાના લોકલ હેન્ડમેડ પ્રોડક્ટ ત્યાં વેચાણ થશે અને પ્રોત્સાહન મળશે. અને ઓલરેડી અમારા ટેક્સટાઇલમાં શું થાય છે કે જે હેન્ડવર્ક છે અને નાનું એવું જે સ્ટિચિંગનું વર્ક છે તે મહિલાઓ પોતાના ઘરે લઈ જઈને જ બનાવે છે, પોતાના ફ્રી ટાઈમમાં એ લોકો બનાવે. અને આ બધી વસ્તુ અમે તો એવું ઈચ્છીએ છીએ કે એ લોકો બી ડેવલપ કરે પોતાની ક્રિએટિવિટી, અને આ સી મોલમાં એનું વેચાણ થાય એવું અમે પ્રયાસો કરીશું. જી બિલકુલ આશીષજી, અને આ ગ્રામીણ વિસ્તારો સુધી પણ આ યોજનાઓ જે સરકાર તરફથી જે બહાર પાડવામાં આવે છે તે પહોંચે અને ત્યાંની મહિલાઓને પણ પ્રોત્સાહન મળે તેવા પ્રયાસો કરવામાં આવે તેવી પણ આપણે આશા રાખી શકીએ. કાર્યક્રમનો અંત તરફ જઈ રહ્યા છે, પરંતુ આ બજેટ ઉપર આપણે જયારે વાત કરી રહ્યા છે, તમે નિષ્ણાંત તમારી સાથે જોડાશો, ત્યારે એક લાઈનમાં જો તમારા વિશે બજેટને કોઈ ટેગલાઈન આપવામાં આવે તો તેના વિશે શું કહેશો? આશીષજી, આપ કઈ રીતે આ બજેટને કઈ ટેગલાઈન આપવા માંગો છો? ઇન્ક્લુઝિવ ગ્રોથ બજેટ, એટલે કે આમાં દરેક સેક્ટરના માણસનો ગ્રોથ થશે એ રીતનું બજેટ છે. જી વૈભવજી, આપ? થોટફુલ એન્ડ ઇન્ક્લુઝિવ બજેટ, હું આશીષભાઈ જોડે એગ્રી કરું છું. મહેન્દ્રજી, આપ? બજેટ ફોર ડેવલપમેન્ટ એન્ડ બજેટ ફોર સસ્ટેનન્સ. નીતિનજી, યસ, તમે? પ્રોડક્શન વધશે, સર્વિસ સેક્ટર વધશે, ડિફેન્સ વધશે, વર્લ્ડમાં આપણું પ્રેઝન્સ લોકોને જણાશે, જી બિલકુલ. હવે આશા રાખી શકીએ વધશે. બિલકુલ આશા રાખી શકીએ કે આ બજેટ જે તમારા નિષ્ણાંતો દ્વારા જે પણ બતાવવામાં આવી રહ્યું છે અને જે પણ બજેટમાં કોમન મેન માટે વાત કરવામાં આવી અને મધ્યમ વર્ગ અહીંયા એ જ વિચારી રહ્યો છે કે તેમના માટે શું લાભદાયી, પરંતુ જે વસ્તુઓ સસ્તી થઈ છે, મોબાઈલ ફોન, બેટરી અને આ જે બધી વસ્તુઓ જે સસ્તી થઈ છે તેમના માટે આગામી સમયમાં લાભદાયી નીવડવાની છે. અને આશા રાખી કે વિકસિત ભારત 2047નો જે રોડમેપ છે તે તરફ આપણે આગળ વધી રહ્યા છે અને તે તરફ બજેટ આપણને આગળ લઈ જાય અને આપણી દેશની અર્થવ્યવસ્થાને વધુ મજબૂત સ્થિતિમાં ઉભી કરે તેવી આપણે આશા રાખી શકીએ. આપ ચારે અમારી સાથે આ વિશેષ ચર્ચામાં જોડાયા તે બદલ આપ ચારેનો આભાર. ધન્યવાદ. થેન્ક યુ. ધન્યવાદ. બજેટ 2026-27ની જે નાણામંત્રી નિર્મલા સીતારમણજીએ રજૂ કર્યું અને આ જે બજેટ રજૂ થયું છે ત્યારબાદ ઘણા એવા ઉદ્યોગ સાહસિકો છે તેમના માટે આ પ્રોત્સાહન આપનારું અને ગુજરાત માટે પણ આ ઘણી મહત્વનું પૂર્ણ માનવામાં આવી રહ્યું છે. ઇકોનોમિકલી જે બૂસ્ટઅપ મળશે ગુજરાતના ઉદ્યોગ સાહસિકોને અને એમએસએમઈ માટે પણ જે જાહેરાત કરવામાં આવે છે 10,000 કરોડની, અને તે પણ અતિ પ્રોત્સાહિત કરનારું છે. અને યુવા, કારણ કે આજનો જે યુવા છે સ્ટાર્ટઅપ ક્ષેત્રમાં વધુ આગળ જઈ રહ્યો છે, તો તેમને કઈ રીતે પ્રોત્સાહન આપવું તેની પણ આ બજેટમાં જોગવાઈ કરવામાં આવે છે. એટલે ઓવરઓલ જો આ બજેટ ગણવામાં આવે તો એક સિમ્પ્લિફિકલી અને ખાસ જે આ બજેટ આવકારદાયક માનવામાં આવી રહ્યું છે ઉદ્યોગ સાહસિકો તરફથી પણ અને કોમન મેન માટે એટલે કે મધ્યમ વર્ગ માટે પણ આ બજેટ ખૂબ જ સારું માનવામાં આવી રહ્યું છે. તો હાલ આ કાર્યક્રમમાં બસ આટલું જ. ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.